જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો? આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો આપણે સવારમાં આવી ગયા છીએ. આમાં અહીંયા છે આપણી થોડોક રોપ છે, આ બધું લસણ અને આ ડુંગળી સોંપેલી. મિત્રો ડુંગળીનો ગાંઠિયો તો થઈ ગયો છે. અહીંયા છે ગાંઠિયો થઈ ગયો છે. બસ હવે લગભગ કાલ કા પરમ દી આને ખેંચવાની છે. તો મિત્રો આપણે જવા આજે હવામાં સવારમાં સારું કરી દીધું છું પાણી, અને હવે એક હરીયું બાકી છે, એક ક્યારો બાકી છે. મિત્રો ડુંગળી હવે બાકી ગઈ છે, વધારે પાણી ગળી ગયા, અને હવે આને થોડાક જ દિવસમાં ખેંચી લેવાની છે આપણે. હવે ગાંઠિયો બતાવું. હવે થઈ ગયું છે. તો મિત્રો બપોર થઈ ગયો છે, અને ઓલા ઘઉંમાં પાણી વાળી નાખવા આપણે, અને આ ઘઉંમાં હાલું કરી દીધું છે. 2 દિવસથી પીવે છે, પણ આજે હવે છેલ્લા ક્યારામાં આવે. હું નતો વારતો એટલે વિડીયો નતો બનાવ્યો. આજે છેલ્લા ક્યારામાં આવે ને એટલે બપોરે આવ્યો છું અહીંયા, અને જો પાછા વાગતા થઈ ગયા છે. વગર મુખ્ય નહીં એવું લાગે છે. હવે તમારું શું કેવું? કોમેન્ટ કરીને કહેજો આવશે કે નહીં આવે આપણું બાજુ. મિત્રો અત્યારે આપણે આવે છે ઘઉં કાઢવાનું હાર્વેસ્ટર. તો હું જો આપડા ટ્રેક્ટર લઈને જાઉં છું લારી લેવા. આપણે લારી પડી છે ગામમાં, કાંઈ પડી હોય આપડા ઘરે તડકો હોય ને એટલે ના ગામમાં પડી હોય એટલે ના છે હું જાઉં છું લેવા. ના છે આપડા ગામના રસ્તા રો ભાઈ બધા કેવો છે નજારો. બાકી આપણું ટ્રેક્ટર છે આ. આપણે જો આપણે આ ડેલા લેવા જવાનું છે લારી. અહીંયા પડી છે આપણી લારી, તો અહીંયા હું પેલા જોડાવી લઉં, પછી પાછા ફટકી મંડો કરી. તો મિત્રો આપણે જો આ લારી જોડાવી લીધી છે, અને હવે જઈ ઘરે. જેમ કે ખોટો આવી ગયું છે, અને આમાં આપણે ઘઉં ભરવાના છે. તો મિત્રો આપણે જો વાડી આવી ગયા છીએ, અને આમે જો ખોટો હાલે આપણું જુઓ. તો મિત્રો આપણે જો આપડે આમાં ટ્રેક્ટર લઈ લીધું છે, કેમ કે આપણે આમાં બીજા ઘઉં ભરવાના છે, ને આપડા પણ બીજા ઘઉં છે એટલે અલગ અલગ ભરવાના. આપણું ટ્રેક્ટર જો અહીંયા પીડું. તો જો ભાઈ આપડી લારીમાં ઘઉં ખાલી થાય છે. હવે એટલા નીકળી ગયા. મિત્રો આપડે બધા ઘઉં નીકળી ગયા છે, અને જો આપડો એક ટ્રેક્ટર લાય, અને આપડો બીજું, અને હજી સામે ઢગલો કરેલો છે. 15 જણા ઘઉં લગભગ 3 લારી જેટલા થયા છે ભાઈ. જો મિત્રો એવડો ઢગલો છો છે આપડો. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ
ઘઉં કાઢીને પછી તો આપણે આ થોડા ઘઉં બાકી છે પાસ્તરા પાવા આવી જશે. અત્યારે શેણાના હરિયામાં પાણી લાય છે. અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. બધાને હેપી હોલી.